આવમાં ના નથી આવવું અમારે, તમે જઈ આવો. ધીરે ધીરે બોલ. ચલો ટાટા ટાટા. એટલું પાતળું નહીં હાર લાગે ને? પાતળો નહીં હાર લાગે. લીંબુ ને તરવાનું મોય મસ્ત. જય માતાજી ગાઈસ, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ. ગુડ મોર્નિંગ ગાઈસ. તો ગાઈસ આજે આપણા ગઈકાલે જ આપણે અમે વિશુભાઈને ઘેર આવી ગયેલા. ગુડ મોર્નિંગ વિશુભાઈ. ગુડ મોર્નિંગ. જય દશામાં સદગુરુ સાહેબ. જય દશામાં. તો ગાઈસ છે ને હું કાલે છે ને વિશુભાઈના ઘેર આવ્યો હતો, તો કાલે અહીંયા જ રોકાઈ ગયેલો. બાકી વિશુભાઈના મમ્મી પપ્પાને પ્રવાસમાં ગયા હી, રોમાપીરની બીજ ભરવા ગયા હી. કાલે દિવસ હતો અને કાલે દશામાનો પહેલો દિવસ હતો. આજે એકમ છે, આજે શ્રાવણનો તો પહેલો દિવસ નહીં, આજે શ્રાવણનો પહેલો દિવસ છે. તો અમે વિશુભાઈના ઘેર જ છીએ. બાકી અત્યારના ગાઈસ સવારના હે ને 7:30 વાગી ગયા છે. મસ્ત અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, કેમ કે ગાઈસ દશામાની પૂજા આરતી કરવાની છે. તો જો મસ્ત તૈયાર સેટઅપ થઈ ગયા છે અમારે. ગુડ મોર્નિંગ. જય દશામાં સદગુરુ સાહેબ. જય દશામાં. તો ગાઈસ ચાલો મસ્ત પૂજા કરી લઈએ આપણે. ચાર ચાર ધામની મને 10 લાખ લાખ દીવડે માડી ઉતારે સવારથી ચાર ચાર. આરતી થઈ ગઈ છે ને હવે કરવાનું છે અમારે દશામાને થાળ ધરાવવાનું છે. તો શરૂ કરીશ. 8 વાગી ગયા છે કમ્પ્લીટ ને મસ્ત. હવે આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ. તમારે ચા પાણી કરવાનું ભાભી નહીં યાર? તો ગાઈસ અમારે વિશુભાઈ પીએ છે કોફી. જો વિશુભાઈ કેટલો મોટો ગ્લાસ કોફીનો પીએ. આપણે તો પીવાની છે ભાઈ દેશી ચા, જે ચા પીને થોડી સારી મસ્ત એનર્જી મળી જાય. જો મસ્ત નકળા દૂધની ચા બનાવી છે, તો ચા પી લઈએ ને એની સાથે આપણે ખાવાનું છે ગુડ ડે. ગાઈસ અત્યારના છે ને 10:30 વાગી ગયા છે ને મસ્ત ગરમા ગરમ ખીચડી આવી ગઈ છે. અમારા વિશુભાઈ બંને અમે ખાઈ લઈએ. ભાભીને તો દશામાનું વ્રત છે એટલે એમને ઉપવાસ છે. બાકી અત્યારે ગાઈસ અમારે છે ને ખીચડી ખાઈ અને મારે જવાનું છે, મારે ઘરે જવાનું છે, કેમ કે હું છે ને બાઇક ઘરે મૂકવાની છે અને એક જોડી કપડાં લઈને પાછું મારે અહીંયા જવાનું છે અને બાઇક પાછી ઘરે મૂકવા જવાની છે. તો મસ્ત આવે જમી હમીને પાછા મારે ઘરે જશું. અહીંયાથી થોડુંક જ છે મારું ઘર ભાઈ, નજીક જ છે, વધારે નહીં. કેટલું હવીશું મારું ઘર અહીંથી? 10 કિલોમીટર. 10 કિલોમીટર. તો ગાઈસ અહીંયાથી ખાલી 10 કિલોમીટર છે મારું ઘર. તો મસ્ત જમી હમીને જઈએ, બાઇક ઘેર મૂકતા આવીએ ને પછી પાછા અહીંયા જવાનું હોય. મસ્ત ગાઈ જમી લીધું છે ને અત્યારના વાગી ગયા છે ભાઈ 11:30 અને વિશુભાઈ જાય છે મારા ઘરે. તમે કઈ જાઓ? હું બી આવું. તો ગાઈસ વિશુભાઈ ને અમે બંને જઈએ છીએ મારા ઘરે, કેમ કે મારી બાઇક મૂકી અને અમારે પાછું વિશુભાઈની બાઇક હાથે આવવાનું છે. પાછું ઘરે આવવાનું છે ને અહીંયા પરથી પાછું અમારે છે ને ફરવા બી જવાનું છે. કઈ જવાનું? સાતકુંડા. તો ગાઈસ અમારે છે ને હાથકુંડા ફરવા જવાનું છે, પણ બાઇક ઘેર મૂકતા આવીએ અને કપડાં બી મારે મોબાઈલ ચાર્જિંગ ને બધું પાવર બેંક ને બધું ઘરે જ છે. હું તો કાલે એમને મારેલું. તો હવે જોઈએ એક જોડી કપડાં લઈ લેતા હું હવે પહેરો સારું. બાકી શર્ટ બર્ટ તો બધું હોય ને જ છે. ચાલે ને ટી શર્ટ બરાબર? ચાલશે એમને ઘેર જ જવાનું ને આપણે. ઘેર જ જવાનું. તો કઈ નહીં ગાઈસ ચાલો હવે અમે મારા ઘેર જઈએ. હે આવું હેઠ આવતા રહે હું પાછળ. ચા ઘેર બી નું કહે તો કઈ નહીં ગાઈસ ચાલો આપણે જઈએ. ગાઈસ અમારી બાઇક ચાલુ થઈ ગઈ છે અને જઈએ છીએ મસ્ત મજાના ઘરે. ઘરે બાઇક મૂકી અને પછી પાછું આવવાનું છે અમારે વિશુભાઈના ઘેર પાછું. ચલો આવી ગયા છે ભાઈ ઘરે અને ચાલો મસ્ત મારે છે ને કપડાં પેક કરી દેવાના છે જવા માટે. અમારા વિષ્ણુભાઈ બેઠા પાછું જવાનું. ચાલો રહી જાય अपन मम्मी मारे कपड़ा पैक करे. मम्मी इस तरफ देखो, इस तरफ देखो मम्मी, इस तरफ. हेलो हाथकुंडा काला जવાનું થોડું. તો ગાઈસ અમારે છે ને સાતકુંડા જવાનું છે, પણ હવે શું કાલે જવું ને અત્યારે કેમ ગાઈસ તો અહીંને અહીંયા જ 1 વાગવા કરે છે તો અહીં જવું. પછી તડકો વધારે બી છે ને, આજે તડકો બી કાઢી દીધો છે તો કાલ સવારમાં પહેલા જાઉં. તો ગાઈસ સાતકુંડા મસ્ત ફરવા જેવું છે, તો અહીંયા અમે જવાના છે. બાકી અમારા દાદી જમવા બેઠા.
કરી નાખે શું જમવા માં શું ખાવામાં બનાવી દૂધ દહીં આવે દૂધનું શાક ગાઈ હમણાં જોવા નંદેડો મારા હડા જ આવે હે મને કેળવા માટે એલા 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 નને લા 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 ખાવાનું આવી દીધું હે ખાવાનું આવી દીધું લા અમારું ખાવા લઈ લે એમ કરીને એમ આવું માં ના નથી આવવું અમારે તમે જઈ આવો ધીરે ધીરે બોલ તો ગાઈ ચાલો મસ્ત હું છે ને હું ખાલી 2 જોડી કપડાં લઈને જાઉં હું ચાલો પરમદાડ લુપ્પન તો ગાઈ અમારે પરમદાડા લુપ્પન એટલે પરમદાડ આવી જવું પડે ને અમે ગાઈસ ખાલી 2 જોડી કપડાં લેવા ગયા તો હોય આયા આપણો કપડો આપણે લેવો પડે આપણો કપડો આપણે પહેરવાનો તો ગાઈ જો અમે આ બાઇક લઈને જયેલો તો બાઇક ઘેર મેળ દીધું હા ચલો ટાટા ટાટા આવી ગયા ચલો ગાઈસ આવી ગયા છે ઘરે આવી ગયા છે ઘરે તો હું લે કહું અત્યારના ભાઈ 7 વાગી ગયા છે અને મસ્ત અમે તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે કેમ કે ભાઈ હવે 7 વાગી ગયા એટલે પાછી દશામાની માતાજીની આરતી કરવાની થાળ કરવાનો એટલે મસ્ત નાહી ધોઈ લીધું છે અને જો વાતાવરણ તો એકદમ જો કેટલું ક્લીન થઈ ગયું છે ભાઈ જો મારું ઘર છે ને ગાઈઝ આ બાજુ આવેલું છે મારું ઘર જો આ દિશામાં છે મારું ઘર બાકી અહીંયા પર મસ્ત નેચરલ જોવું છે અને કહીને મસ્ત નાહી લીધું છે હવે માતાજીને અમારે આરતી કરવાની થાળ કરવાનો પછી જમવાનું છે જય માતાજી જય દશામાં તો ગાઈ ચાલો ભાભી જ્યારે ત્યારે ભાભી પેલા આરતી કરી હતી એમને ઉપેલું છે તો કઈ નહીં ગાઈ ચાલો મસ્ત અમે પૂજા કરી દીધી છે એ મારે બાકી પૂજા કરવાની પછી કરી દી આરતી કરીને પછી પૂજા કરી દેજો તો ગાઈસ કમ્પ્લીટ 7 વાગી ગયા છે ચાલો હડ શરૂ કરો જય માતાજી મસ્ત પૂજા પાઠ થઈ ગયું છે ગાઈસ અને હવે અમારે જમણવારની તૈયારી થઈ રહી છે જો અમારા ભાભી બનાવી રહ્યા છે પત્તરવેલ આજે અમારે હે ને પત્તરવેલ બનાવવાની હે ને વિશે પત્તરવેલના ભજીયા હા પત્તરવેલ મને આ ભજીયા હોતી બનાવવાની તો આવી અલગ આ પત્તરવેલના ભજીયા જ કહેવાય પત્તરવેલના ભજીયા કહેવાય ને શાક કહેવાય તો ગાઈસ અલગ પણ અલગ તો ગાઈસ પત્તર મતલબ પત્તરવેલ હોતી બનવાની છે અને અલગ ગોટા પણ બનાવવાના અલગ ગોટા બી બનવાના છે તો વિશુભાઈ આ લોટ બાંધે છે અને ભાભી છે ને પેલું હું કાઢે પત્તરવેલ ન હોતા તો હવે ન હોવું તારી બનાવવાના હે ને તો ખાવાનું તો બસ આજે ખાવાનું આજે બેસોને પણ ખાવાનું ખોરબડ નાખવાનું બાકી હે આ તો બધું રણાકૂટ થાય તો ગાઈસ અહીંયા વિશુભાઈ મસ્ત લોટ બાંધી દીધો હે બંધાઈ ગયું છે કમ્પ્લીટ હજી થોડોક થોડોક મિક્સ થોડું અંદર બાકી છે ગુગુભાઈ ને ગોટા બનાવવાનું કહેવાનું ગોટા હું બનાવવા આજે ગોપન ગો કહેવાનું તું ખાવા બનાવે ને અમે ખાઈ ગયું કહેવાનું આજે ગાઈસ આવે તો ગાઈસ અમારે હે ને ચાલુ થઈ ગયું છે અમારે લોટ એ બરાબર પોથડ છે વિશુ આમ ભરજે બરાબર ભરજે દાબી દાબી બરાબર ભર્યું ડાબી ડાબી આમ જાડું જાડું કરજે મજા આવે જાડું વધારે જાડું હોય તો સારું નહીં લાગે એવું કે હા માપનું પછી એકદમ પાતળું અને હળ લાગે ને પાતળું નહીં સારું લાગે લીંબુ ને તરવાનું મોય મસ્ત ખાટું ખાટું લાગે તો એટલે એમ તો આવી હું લોટ તો બંધ જ છે આમાં નહીં વંગાર વંગારીએ ને હા. ત્યાર પછી લીંબુ બાફવા પડી છે હજી તો. બાફી ને પછી વંગાર બાપ આમ કેટલી થાય 5 મિનિટ 10 મિનિટ હા એટલે 15 મિનિટ જેવું લાગે બાપ એટલું બધું નહીં લાગે 10 મિનિટ જેવું લાગે આ પત્તરવેલ બાફવા મૂકી દીધી છે હવે સાદા ગોટા બનાવવાના છે કુકરમાં મૂકી દીધી છે પત્રવેલ અને બાફા માટે ને અહીંયા પર આપણું તેલ આવે છે કેમ કે આપણે છે ને ભજીયા બનાવવાના છે જો થોડાક મસ્ત અમારા ગોપુભાઈ બનાવવાના આવડે ને તમને? હા આવડે તો ગાય છે ને હું હે ને ભજીયા બનાવું આજે અને મેં હે ને 2 મોય આખો મરચો નાખ્યો કેમ કે મરચો 2 તળીએ મસ્ત આવે મસ્ત મજાનું જમવાનું કાઢી દીધું છે ફોન કાઢી દીધી છે જો હાલ અમારા ગોપુભાઈ ગોટા બનાવજો તો ગાય તમારા ભાભ ગોપુભાઈ બનાયા આ મેં બનાયા અને આ બી મેં આમાં થોડી થોડી મદદ કરી હે ને હા પછી તો ગાઈસ જો મસ્ત જામણવાર છે અને આ અમારી લસ્સી કની ભાભી ને હા ના ના થોડું ગાઈસ અમે ને બપોરે લસ્સી લાયેલા પણ આમ ઉપવાસ હતો પણ મેં ને વિશ બે તો પી લીધી પણ ભાભીને ઉપવાસ હતો ને તો ભાભી હમણાં પી લીધી એ પેલી ભાભી ચોકલેટ આલી ચોકલેટ
તો ગાઈઝ અમે બપોરે છે ને ચોકલેટ બી લાવ્યા તો અમને સારું ભાભી માટે લો લો માંથી એક કાઢ લે કે બધી હોય બધી જે તો તમે આખું બોક્સ ખાધો એટલે જો આખું બોક્સ ખાધું અમે ખાલી બે જ ખાધી વિશે સાચી વાત છે, આખું બોક્સ ખાધેલું. ના એક જ ખાધે નહીં કોપ એક જ એક જ ખાધી જો ગાઈઝ તો ગાઈઝ મસ્ત ચોકલેટ હતી અમે ખાઈ લઈએ બાકી જમણવાર કાલે ખાવા મૂકી દે. અરે કાલે અમારે કોમ્પલા ના કાલે તો આપણે બીસ કરવાની છે ને કાલે બીજ કરો ને તો ગાઈઝ આવતીકાલે તમારે છે ને ત્રણ ભાભી તમારે તો ગાઈઝ કાલે અમારે ત્રણ ને ઉપવાસ છે મારે ને વિશુ બેન કાલે બીજ કરવાની છે રોમા પીરથી અને અમને એટલે અમારા વરસ ચાલે અને ભાભીને વરત એટલે કાલે તમે પોઝિસ ખાવાના છે એટલે અત્યારે દબાઈને ખાઈ દબાઈને ખાઈ લઈએ એટલે કાલે ખાવું નહીં પડે કાલે ખાવું નહીં પડે લેટા તો ગાઈઝ મસ્ત મજાના પત્તર વેલ બનાવ્યા છે જો એકદમ કેવાય બરાબર થોડુંક મીઠું શું છે ઉઠીને લઈ લેવું પડે ખાટા ખાટા લાગે ખાટું નથી મીઠું શું છે ખાટા ખાટા મતલબ ને? તો ગાઈઝ પત્તર વેલ તો મસ્ત બની છે અને થોડું કહે ને એ સારી છે મીઠું મોળું મોળું એટલે બીજું શાક પેડા તો ગાઈસ આ પેડા બી है मस्त स्वीट में है પેડા છે લખા હું લગભગ જતી ખબર નહીં એવું લાગે ને તમે બે ખોટા બનાયા પેલું બનાવ્યું એટલે તમારે બેનો પ્રશ્ન હે કે હા જી એમ દબાઈને ખાઈ લ્યો તો નહીં જે બન્યા ખાવા અંગાડી મતલબ 9:55 થાય છે ભાઈ મસ્ત આપણે જમી લીધું છે અને હવે અમારી પથારી થઈ રહી છે સુવાની ચાલો બીજું કોઈ કાંઈ બાર હે કોઈ ખખડાયું કોઈ રીતે બાજુ બીજું ઓહ. ખાવા બંધ તો ગાઈસ ચાલો અમારે મસ્ત વિશુભાઈ કરે છે પથારી સુવા માટેની ચલો ગાઈસ મસ્ત સુઈ જઈએ આજનો વ્લોગ આટલા સુધી છે તમને વ્લોગ કેવો લાગ્યો હોય અમને કમેન્ટમાં કહેજો બાકી ગાઈસ ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તમને શું સારું લાગ્યું હોય કમેન્ટ કરી દેજો બાકી ગુડ નાઇટ ભાભી ગુડ નાઇટ સદગુરુ સાહેબ. સદગુરુ સાહેબ ગુડ નાઇટ વિશુભાઈ સદગુરુ સાહેબ સદગુરુ સાહેબ તો ગુડ નાઇટ ગાઈસ સદગુરુ સાહેબ જય માતાજી ટાટા બાય બાય ને ગુડ નાઇટ